વનવાસની લીલા કરી છે અને હવે પ્રભુ સુતીક્ષ્ણજીના આશ્રમે પધાર્યા છે. સુતીક્ષ્ણજીને ખબર પડી પ્રેમી ભક્ત છે, રામના પ્રેમી ભક્ત છે, અનન્ય ભક્ત છે અને કોઈ પણ દેવની શરણાગતિ નથી, માત્ર ને માત્ર રામના ભક્ત છે. અનન્ય શરણાગતિ છે સુતીક્ષ્ણજીમાં. તુલસી લખે છે, મુનિ અગસ્તિકર શિષ્ય સુજાના અને નામ સુતીક્ષ્ણ રતિ ભગવાના મન ક્રમ વચન રામ પદ સેવક સપને હું આન ભરોશન દેવક. વ્યભિચારી ભક્તિ નથી. જીવનમાં એક ઈશ્વર હોવો જોઈએ, જીવનમાં એક મંત્ર હોવો જોઈએ, જીવનમાં એક સદગ્રંથ હોવો જોઈએ, જીવનમાં એક સદગુરુ હોવો જોઈએ. એટલા માટે તો પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી મહારાજ એમ કહેતા, મંત્ર, મૂર્તિ અને માળા ત્રણ કોઈ દિવસ બદલવા નહીં, એક જ હોવો જોઈએ. સુતીક્ષ્ણની જેમ અનન્ય શરણાગતિ, એક ઈષ્ટદેવ. કારણ કે ઘણા બધા ભગવાનને પૂજીએ અને જ્યારે સમય આવે ત્યારે એક દેવતાને એમ થાય કે આ કામ કરશે, બીજાને એમ થાય કે આ વ્યક્તિ દુખી જ રહી જતો હોય છે. પણ એક શરણાગતિ હોય તો એની જવાબદારી થઈ જાય. આપણે મુશ્કેલી પડે એટલે વારે આવી જાય. હા, નેજાધારી ભરતભાઈ વારે આવી જાય. અત્યંત પ્રેમી છે ભગવાનમાં. ખબર પડી ભગવાન આવી રહ્યા છે અને દોડ્યા છે સુતીક્ષ્ણજી. સમાધિ લાગી જાય, વળી પાછા દોડે, સમાધિ લાગી જાય. અને એક સમય તો એવો આવ્યો, સુતીક્ષ્ણજી રસ્તામાં બેસી ગયા. ભગવાનનું એ જે રૂપ હતું એ રૂપમાં લીન થઈ ગયા. ભગવાન બિલકુલ નજીક આવ્યા છે. મુનિની દશા ભગવાન ઝાડની પાછળ સંતાઈને જોઈ રહ્યા છે. ભગવાન દશા જોઈ રહ્યા છે. અને ભગવાને એક લીલા કરી. શું? સુતીક્ષ્ણજી ના હૃદયમાં પ્રભુ ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા. હવે આ દ્રશ્ય સુતીક્ષ્ણજી થી સહન ન થયું એટલે આંખો ખોલી નાખી. અને આંખો જ્યાં ખોલી ત્યાં સાક્ષાત સીતારામ લક્ષ્મણજી ઉભા હતા. સુતીક્ષ્ણજી ધન્ય થયા છે. લાકડી પડે એમ પડી ગયા છે પ્રભુના ચરણોમાં. પ્રભુના પગ છોડતા નથી. પ્રભુ મારી રક્ષા કરો. પ્રભુ આજ હું કેટલો ભાગ્યશાળી છું કે તમે મારા દ્વારે આવ્યા છે. મને તમારા પાસે નથી આવવું પડ્યું, તમે મારી પાસે આવ્યા છો. સુતીક્ષ્ણજી રડી રહ્યા છે. અને પ્રભુએ નિર્ભર ભક્તિનું વરદાન આપ્યું છે. છેલ્લે સુતીક્ષ્ણજીએ એટલું માંગ્યું કે મને અભિમાન આપો. કોઈને એમ લાગે કે એક સંત એવું માંગે પ્રભુ પાસે કે મને અભિમાન આપો. હા, અભિમાન એવું કે હું તારો સેવક છું ને તું મારો સ્વામી છે, એવું અભિમાન મારા જીવનમાં કાયમી રહે, એવું અભિમાન મને આપો. રામજીએ તથાસ્તુ કહ્યું. અને હવે સીતારામ લક્ષ્મણજી ત્યાંથી આગળ વધ્યા. પણ સુતીક્ષ્ણજીએ એક વિનંતી કરી. શું? પ્રભુ થોડે આગળ મારા ગુરુ અગત્યજી રહે છે, એના આશ્રમમાં તમે ચાલો અને હું તમને મારા ગુરુના આશ્રમમાં લઈ જાઉં. અગત્યજીના આશ્રમમાં પ્રભુ પધારે છે. દ્વાર ઉપર ભગવાનને ઊભા રાખી સુતીક્ષ્ણજી સદગુરુને ખબર કરે છે કે આજ આપણા દ્વારે ઠાકુર પ્રભુ સ્વયં પધાર્યા છે. અગત્યજીને ખબર પડી ભગવાન આવ્યા છે. સ્વાગત કર્યું, આસન આપ્યું. એક રાત્રિ મુકામ પ્રભુએ અગત્યજીના આશ્રમમાં કર્યો છે. સવાર પડે છે, પ્રભુ હાથ જોડીને અગત્યજીને કહે છે, મને એવો કોઈ મંત્ર આપો જેનાથી હું રાક્ષસોને મારી શકું. અગત્યજી હસવા લાગ્યા. પ્રભુ આપને હું ભલા મંત્ર કેમ આપું? આપ તો સર્વ સમર્થ છો, વિશ્વાત્મા છો, જગદાત્મા છો, પરમાત્મા છો. છતાં પણ મારી વાણીને પવિત્ર કરવા માટે હું એટલું કહીશ કે અહીંથી થોડે દૂર પંચવટી છે ને પ્રભુ, ત્યાં આપ નિવાસ કરો. અને ત્યાં જે અસુરો છે, કારણ કે આ દંડકારણ્યમાં એટલા અસુરો છે, એનો આપ ત્યાં વધ કરો. અને હવે પ્રભુ આગળની યાત્રા કરે છે. જટાયુ મળ્યો છે, જટાયુ સાથે મૈત્રી થઈ છે. વિચાર કરો, એક પક્ષી સાથે પણ મૈત્રી કરનારો મારો રાઘવ છે. હા, અધમ પક્ષી, ગીધ, અધમ, ખગ, આમિષ ભોગી. તુલસી લખે છે માંસ ખાનારો અધમ પક્ષી, એને પણ પ્રભુ અપનાવે છે. રામ
એક એવું પરમ તત્વ છે કે જેના દ્વારમાં બધાનો સ્વીકાર છે. અહીં વાંદરાઓ પણ સ્વીકાર્ય છે, અહીં રીંછો પણ સ્વીકાર્ય, અહીં સબરી પણ, અહીં કેવટ પણ, અહીં ગીધ પણ સ્વીકાર્ય છે, અને અહીં રાક્ષસો પણ સ્વીકાર્ય છે. રાક્ષસોને પણ પ્રભુએ સ્વીકાર્યા છે, કારણ કે જેટલાને માર્યા એ બધાને પરમ ગતિ આપી છે. એના ઉપરથી કહી શકાય કે પ્રભુ રામ એટલા વિશાળ છે કે બધાને સ્વીકારે છે. જટાયુ સાથે મૈત્રી થઈ છે અને હવે પ્રભુ પંચવટીમાં આવે છે. ગૌતમ ઋષિનો શ્રાપ હતો, ભગવાન જેવા ચરણ કમળની રજ એ ભૂમિને પ્રાપ્ત થઈ અને ત્યાં તો વસંત ઋતુનું પ્રાગટ્ય થયું છે. નંદન વન બન્યું છે આજ એ જગ્યા પંચવટીની. આજનું નાસિક ગોદાવરી નદીના તટે ભગવાન પધાર્યા છે અને પંચવટીમાં દેવતાઓએ પહેલેથી જ બે કુટિયાઓ નિર્મિત કરી હતી. રામ, લક્ષ્મણ અને જાનકી એ ગોદાવરી નદીના તટે નિવાસ કરે છે. એમાં એક દિવસની ઘટના બને છે. શું? લક્ષ્મણજીએ ભગવાનને 5 પ્રશ્નો પૂછ્યા છે. આ 5 પ્રશ્નોના ઉત્તરો ભગવાન બહુ સરળ ભાષામાં આપે છે. કોઈ પણ સામાન્ય માણસ પણ સમજી શકે એ ભાષામાં ભરત સાહેબ ઉત્તરો આપી રહ્યા છે ભગવાન. લક્ષ્મણજીનો પહેલો પ્રશ્ન છે, માયા એટલે શું? માયા કોને કહેવાય? બીજો પ્રશ્ન છે, જ્ઞાન એટલે શું? જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય આપણે બધી વાતો તો કરીએ છીએ, પણ જ્ઞાન એટલે સાદી ભાષામાં જ્ઞાન કોને કહેવાય? ત્રીજું, વૈરાગ્ય એટલે શું? ચોથો, ઈશ્વર અને આપણે જીવમાં ભેદ શું, ફરક શું? અને પાંચમો અને છેલ્લો પ્રશ્ન કે વ્યક્તિને ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય, ભજન કેવી રીતે માણસ ભજન કેવી રીતે કરી શકે? આ 5 પ્રશ્નો જ્યાં પૂછ્યા ત્યાં ભગવાને સરળ ભાષામાં એના જવાબો આપ્યા છે. માયા એટલે શું એનો ઉત્તર પ્રભુએ એટલો જ આપ્યો ટૂંકમાં, સંક્ષેપમાં, કે મારું આટલું મારું, આટલું તમારું, આ જ માયા છે. આ ઘર મારો, આ વસ્તુ તારી, આ જ માયા છે. આટલી વસ્તુ મારી, આટલી તારી, આ માયા છે. બીજો પ્રશ્ન, આમ તો શાસ્ત્રોમાં તો ઘણી બધી ચર્ચાઓ છે, માયાના પણ પ્રકાર છે. વિદ્યા માયા, અવિદ્યા માયા. વિદ્યા માયા જે છે એ સંસારને ઉત્પન્ન કરે છે. અવિદ્યા માયા એ 84 ના ચક્કરમાં નાખે છે વ્યક્તિને. આમાં ઘણો વિસ્તાર છે, પરંતુ ખેર આગળ વધીએ અને કહેતા આગળ જાઉં. કથા મૂકવી ગમતી પણ નથી અને એના સૂત્રો તમારી સમક્ષ મૂકતા પણ આનંદ થાય છે. એટલે છેલ્લે કહી દઉં, માયા તરાય કેમ એનો પણ એક ઉપાય રામચરિતમાનસે આપ્યો છે. રામ ગુણ ગાવાથી, હરિ ગુણ ગાવાથી આ માયા ધીરે ધીરે તરાય છે. એટલા માટે તો આ ઉપક્રમ છે. મહાશિવરાત્રીનો મહાપર્વ આવી રહ્યો છે. હા, નગારા વાગી રહ્યા છે આજ કૈલાસમાં, ગિરનારમાં. આને ભોળિયા દેવને રીઝવવાનો એક નમ્ર પ્રયાસ છે મારો. હું તો નિમિત્ત માત્ર છું, પરંતુ માયાને તરવાનો એક જ ઉપાય છે. શું? ભગવાનના નામનો આશ્રય કરવો. કારણ કે ભગવાનનો નામનો જ્યારે જીવ આશ્રય કરે છે ત્યારે માયા એનાથી દૂર ભાગે છે. કલિયુગમાં બીજું હું તમે શું કરી શકીએ? મોટા મોટા યજ્ઞો આપણે ક્યાં કરી શકવાના છીએ? યોગ સાધના આપણે ક્યાં કરી શકવાના છીએ? યોગમાં થોડી ભૂલ થાય તો માણસ રોગિષ્ઠ થાય છે. બધામાં ખતરો છે, પરંતુ હરિનામ એક એવું સરળ અને સુગમ ઉપાય છે, એમાં કોઈ ખતરો નથી. સૂતા, ઉઠતા, જાગતા, કોઈ પણ પરિસ્થિતિમાં રામાયણ કહે હરિનામનો આશ્રય કરવો. હરિનામ, હરિનામ. પછી જ્ઞાન એટલે શું? એક જ જવાબ એનો, બહુ લંબાણ કર્યું નથી, શોર્ટમાં ટૂંકો જ જવાબ. જ્ઞાન એટલે શું? જે વ્યક્તિમાં અહંકાર ન હોય એ વ્યક્તિમાં જ્ઞાન છે. આ ટૂંકો જ જવાબ. અહંકારનો અભાવ. હું કરું છું એ ભાવના જ નહીં. હું નિમિત્ત છું, પ્રભુ મારા દ્વારા કરાવે છે. હું ગાયોની સેવા કરું છું. આજે કેટલો મને આનંદ થયો. બિદડાથી મારી 2 વર્ષ પહેલાની કથા હતી. સાંયરી માતા મહિલા મંડળે બેસાડી હતી રામ મંદિરમાં. એ બહેનોએ
મને કાલે ફોન કર્યો, અમને કે આવું છે આ કથામાં સાંભળવા માટે. પોતાના વાન ભાડે કરીને પણ આ બહેનો આજે અહીંયા આવી. કથાનો પ્રેમ છે. આટલો પ્રેમ જ્યારે મને આગળ સબરી પ્રસંગમાં બેન આવશે પ્રસંગ આજે, તો કથાનો પ્રેમ બીજી ભક્તિ છે. તમે આવ્યા મને જોઈને નથી આવ્યા, માનસને જોઈને આવ્યા છે. કારણ કે તમે બીજી ભક્તિ કરી રહ્યા છો. અહંકાર શૂન્યતા, હું તો નિમિત્ત છું, મારા દ્વારા પ્રભુ કરાવી રહ્યા છે. વૈરાગ્ય કોને કહેવાય? ત્રીજો પ્રશ્ન. સિદ્ધિ વ્યક્તિને મળે અને ત્રિગુણથી પણ વ્યક્તિ પર થાય, ત્યારે એ સિદ્ધિઓને તણકલાની જેમ ત્યાગી દે તો એ વૈરાગ્ય છે. હાથથી છૂટે એને ત્યાગ કહેવાય, પણ ભરત સાહેબ હૈયાથી છૂટે એને વૈરાગ્ય કહેવાય. એટલે વૈરાગ્ય એટલે કાંઈ છોડવાનું નથી, સંસારમાં જ રહીને ભક્તિ કરવાની છે. પણ શું કરવાનું? શ્રેષ્ઠને પકડવાનું છે. જે ઉત્તમ છે એને પકડી લેવું. ઉત્તમ કોણ છે? ઉત્તમ પુણ્ય શ્લોક લીલયા, શ્રીમદ ભાગવત કહે ઉત્તમ હરિનું નામ છે, એને પકડી લેવું. પછી જીવ અને ઈશ્વરનો તફાવત બતાવ્યો છે. જે માયાને આધીન છે એ જીવ છે, અને માયા જેને આધીન છે એ ઈશ્વર છે. અને છેલ્લો પ્રશ્ન, ભક્તિ કેમ મળી શકે? ભક્તિ બે રીતે મળી શકે છે. ભક્તિ સંત અનુકૂળ થાય, કૃપા કરે તો ભક્તિ મળે. આ પહેલું ભક્તિ પ્રાપ્તિનું સાધન છે. કોઈ સાધુ, કોઈ સંત, કોઈ પહોંચેલો સદગુરુ કૃપા કરે, માથે હાથ મૂકી દે, ભક્તિ મળી જાય વગર પ્રયત્ન. નવધા ભક્તિ એના અંદર આવી જાય, કાંઈ ન કરવું પડે. જરૂર છે કોઈ સાધુ અને સંતનો આશ્રય, સદગુરુ, પહોંચેલા સદગુરુનો આશ્રય. અને બીજો ઉપાય છે શંકર ભગવાનનું ભજન કરવું. હા, આ ભક્તિ પ્રાપ્તિનું બીજું માધ્યમ બતાવ્યું છે રામચરિતમાનસે, શંકરને સ્મરવા. એટલા માટે તુલસીદાસજી કહે છે, નમામિ શમેશાં નિર્વાણ રૂપમ વિભું વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશ વાસમ ભજે. શંકરના મંદિરમાં કહી દેવાનું શંકરને કે ન જાનામિ યોગમ, હું યોગને જાણતો નથી પ્રભુ. ન જાનામિ યોગમ જપમ નૈવ પૂજામ નતોહમ સદા સર્વદા સંભુતો જરા જન્મ દુઃખૌદ તાતપ્યમાનમ પ્રભો પાયાપન્ન મામીશ શંભો. હે નાગનાથ, અમે કાંઈ જાણતા નથી, અમે યોગ નથી જાણતા, અમે પૂજા પાઠ કશું જ જાણતા નથી. તો શું જાણીએ છીએ? કેવલ તારું નામ જાણીએ છીએ. માટે 1-2 મિનિટ ડાક ડમરુ વાગે ને શિવ તાંડવ નાચે, શિવ તાંડવ નાચે, માને વાલું શિવજીનું નામ. જય હો. 2 મિનિટ નાગનાથને યાદ કરો. 2 દિવસ છે મહાશિવરાત્રી.
કૃષ્ણ શિવ એક જ છે. કોઈ મંદિરમાં જાઓ ત્યારે હાથ ઊંચા કરીને એટલું કહી દેજો, હું પણ કહું અને તમે પણ કહો કે કર ચરણ કૃતમ વા કાયજમ કર્મજમ વા શ્રવણ નયન જમ વા માનસમ વા અપરાધમ વિહિતમ વા સર્વમેત ક્ષમસ્વ. જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો. કથાનો ક્રમ ઘણો બધો બાકી છે, એટલે ખેર આગળ વધીએ. અને હવે આટલી જ્ઞાનની ચર્ચા થઈ પછી શૂર્પણખાનો પ્રવેશ થાય છે માનસમાં. આનો માનસના સંતો એવો અર્થ કરે છે કે વ્યક્તિ જ્યારે, સાધક જ્યારે, ભક્ત જ્યારે જાગૃત થાય ત્યારે કોઈને કોઈ શૂર્પણખા એના જીવનમાં પરેશાન કરવા માટે આવતી હોય છે. એટલે હવે શૂર્પણખાનો પ્રવેશ થયો. રાવણની બહેન છે, રાવણે એના પતિને મારી નાખ્યો છે, વિધવા છે. આજ શૂર્પણખા પંચવટીમાંથી નીકળી છે. ભગવાનનું દિવ્ય સ્વરૂપ જોઈ ભગવાન ઉપર શૂર્પણખા મોહિત થાય છે. તુલસી લખે, શૂર્પણખા રાવણ કે બહિની દુષ્ટ હૃદય તારુણ જસ કહિની પંચબટી સો ગઈ એક બારા દેખી વિકલ ભઈ જુગલ કુમારા. ભગવાન પંચવટી ના એ આશ્રમમાં બેઠા છે. શૂર્પણખાએ વિચાર્યું, શૂર્પણખા ભગવાનના રૂપથી મોહિત નથી થઈ, માત્ર ને માત્ર લક્ષ્મણજીના રૂપથી પણ મોહિત થઈ છે. બંને, કારણ કે તુલસી શબ્દ લખે છે દેખી વિકલ ભઈ જુગલ કુમારા. બંનેને જોઈને આકર્ષિત થઈ છે. સુંદર રૂપ લીધું છે, યુવતીનું રૂપ લીધું છે. ભગવાન સીતારામજી બિરાજમાન છે, લક્ષ્મણજી થોડે દૂર બેઠા છે. પોતાનો જે બાણ છે એને સરફો કરી રહ્યા છે, તીરને સરફો કરી રહ્યા છે. આવી અને કહે છે, પ્રણામ કરે છે ભગવાનને અને કહે છે કે તમે મારી સાથે લગ્ન કરો. ભગવાન દ્રષ્ટિ આપતા નથી, સીતાજી સામે જોઈ અને બોલે છે, આપ કોણ છો? બોલે, હું સુંદરી છું, આપ મારી સાથે લગ્ન કરો. ભગવાન એ વખતે એટલું જ બોલ્યા કે હે દેવી, હું તો પરણેલો છું, આમ પત્ની મારા બાજુમાં બેઠા છે, થોડેક દૂર મારો ભાઈ સામે છે, ત્યાં જાઓ, કારણ કે એ તમારી સાથે લગ્ન જરૂર કરશે, કારણ કે એ અત્યારે કુંવારો છે. અને શૂર્પણખા લક્ષ્મણજી પાસે આવે છે. લક્ષ્મણજીને કહે, મને તારી સાથે લગ્ન કરવા છે. લક્ષ્મણજીએ ઉપર જોયું, કોણ બોલી રહ્યું છે? લક્ષ્મણજીને વિચાર થયો, ઋષિ મુનિઓ ઘણા મળ્યા, મહાત્માઓ સાથે સંગ થયો, પણ લગ્ન કરવાનો પ્રસ્તાવ તો આ વનવાસમાં પહેલવેલો આવ્યો છે. ઉપર જોયું કોઈ સુંદરી. હવે આ ભગવાન, આ તો શેષ નારાયણ છે, ઓળખી જાય. એટલે ભગવાન રામ સામે દૃષ્ટિ કરી અને એટલું કહ્યું કે હું એનો સેવક છું, એ મારા સ્વામી છે. એ સ્વામી ને આપ એની પાસે જાઓ. સ્વામી તો એક કરતા વધારે પણ પત્ની કરી શકે, માટે આપ એની પાસે જાઓ. શૂર્પણખા ભગવાન પાસે આવી છે, તમે જ બરાબર છો, તમે જ મારો સ્વીકાર કરો, પાણી ગ્રહણ કરો. ભગવાન સમજાવી અને પાછા લક્ષ્મણજી પાસે મોકલે છે અને એમ કહે છે, એ થોડો શરમાળ છે, એને તું થોડોક સમજાવીશ તો એ સમજી જશે, માની જશે. લક્ષ્મણજી પાસે આવ્યા, તું જ બરાબર છે. લક્ષ્મણજી કહે, એક વસ્તુ સમજી લે, સુંદરી સુનકર મેં ઉનકર દાસા, પરાધીન નહીં સપને પાસા. તું મારી સાથે લગ્ન કરીશ તો તને સુખ નહીં મળે, સેવા કરવી પડશે. પ્રભુ સમર્થ છે, એની પાસે જા. આમ 4-5 ધક્કા પ્રભુએ લક્ષ્મણજીએ ખવડાવ્યા, ત્યાં અસલ રૂપમાં પ્રગટી ગઈ. એને એમ થયું કે આ લગ્ન નથી થતા, એનું કારણ આ બેઠેલી સ્ત્રી છે. સીતાજીને એકદમ પકડવા જાય, એના ઉપર હુમલો કરવા જાય. ભગવાન રામે ઈશારો કર્યો લક્ષ્મણજીને અને લક્ષ્મણજીએ એના નાક કાન કાપી એના જ હાથમાં આપી અને કહ્યું કે આજે આવી પણ બીજી વાર આવતી નહીં, નહીતર જીવ તો નહીં મૂકું.
આ પ્રસંગમાં ભગવાન એને દૃષ્ટિ નથી આપતા. શું કામ? એનું એક કારણ છે કે આપણા આખા શરીરમાં કિંમતીમાં કિંમતી અંગ હોય તો એ આંખ છે આપણી. તુલસીદાસજી વર્ણન કરે છે આપણી આંખ એ રત્ન છે, એને જ્યાં ત્યાં ન અપાય. આંખ એટલી વિશુદ્ધ અને પવિત્ર હોવી જોઈએ વ્યક્તિની કે જ્યાં ત્યાં આપવાથી કદાચ એની પવિત્રતામાં આંચ આવી શકે છે. આ સંદેશ આ પ્રકરણમાંથી મને તમને મળે છે. અને હવે દંડિત થયેલી શૂર્પણખા પોતાના જે ભાઈ હતા ખરદૂષણ એને ઉશ્કેરે છે. ખરદૂષણે પૂછ્યું, આ દશા તારી કોણે કરી? શું થયું? ક્યાં ગઈ હતી? બતાવ. શૂર્પણખાએ કહ્યું, હું પંચવટીમાં ગઈ હતી. બે સુંદર રાજકુમારો છે, એણે મારી આ દશા કરી છે. પણ તું ગઈ શું કામ હતી? બોલે, હું પાણી પીવા ગઈ હતી. કેટલું ખોટું બોલે છે. પાણી પીવા નહોતી ગઈ, પાણી ગ્રહણ કરવા ગઈ હતી. ખરદૂષણે કહ્યું, ક્યાં છે? બોલે, જંગલમાં છે, પંચવટીમાં એક આશ્રમમાં નિવાસ કરે છે. અને શૂર્પણખાએ એની નબળી કડી જાણતી હતી. શૂર્પણખાએ એમ કહ્યું, વિશ્વમાં જેની સુંદરતાનો જોટો ન જડે એવી સુંદર રાજકન્યા એની સાથે છે. ખરદૂષણે કહ્યું, ચાલ અમને બતાવો એ જગ્યા. અને 14,000 ની સેના સાથે ખરદૂષણ આજ પંચવટી તરફ ગતિ કરે ને આ બાજુ પ્રભુ અંતર્યામી છે, ખબર પડી ગઈ. ખરદૂષણ આવી રહ્યા છે સેના સાથે. અને લક્ષ્મણજીને આદેશ કર્યો, તું સીતાજીને લઈ બાજુના પર્વતની ગુફા તરફ જા અને આ રાક્ષસોનો હું વિનાશ કરીશ. ખરદૂષણ આવ્યા છે, ભગવાન બિરાજમાન છે. ખરદૂષણે ભગવાનને જ્યાં જોયો ત્યાં ખરદૂષણને એમ લાગ્યું આની સાથે યુદ્ધ કરવા જેવું નથી, આ તત્વ પરમ છે. ભગવાનના રૂપમાં ખરદૂષણ આકૃષ્ટ થયા છે. વિચાર કરો, રાક્ષસો પણ ભગવાનના રૂપમાં મોહિત થાય છે. એ ભગવાનનું રૂપ કેટલું શ્રેષ્ઠ અને સર્વોત્તમ હશે. ભગવાનને પ્રસ્તાવ મૂક્યો, તારી સુંદર સ્ત્રી અમને આપી દે તો અમે યુદ્ધ નહીં કરીએ અને તને જીવતો તારા નિવાસ સ્થાનમાં છોડી દેશું. ભગવાને કહ્યું, અમે ક્ષત્રિયો છીએ, અમે રણમાં કોઈ દિવસ પાછી પાની કરતા નથી. તારામાં શક્તિ હોય તો યુદ્ધ કર મારી સાથે. ભગવાને જ્યાં પડકાર ફેંક્યો છે ત્યાં ખરદૂષણ ભગવાન સાથે યુદ્ધ કરવાની તૈયારી કરે છે. ભગવાને બાણ સરસંધાન કર્યું છે. ભગવાન પોતાના બાણ ઉપર જ્યાં ટંકાર કર્યો છે, હજી સરસંધાન કરીને ટંકાર કર્યો છે માત્ર, ત્યાં એટલો અવાજ થયો કે 14,000 ની સેનાના કાનના પડદા તૂટી ગયા. આખી સેના બહેરી થઈ ગઈ. ખરદૂષણ એને કહે કે સામે જાઓ, તો સેના બીજી બાજુ જાય. સાંભળે જ નહીં, બેરા થઈ ગયા બધા. આગળ વધો, ઝાડ ઉપર ચડી જાય. આટલી પરિસ્થિતિ નિર્મિત થઈ છે. અને હવે ખરદૂષણ આવે છે. ભગવાનને બાણ સંધાન કર્યું, સામે ખરદૂષણ. અને કવિ કહે, ઉછળે નાગ જેમ બાણ અસમાનમાં, અધર ધર બાજ જેની શીશ ઉડે, ફેરવણા રથ દર રથી દળ ફેલિયા, અને બાપડા હાથીને અશ્વ ડૂબે. પુકાર કરતો બાણ નીકળે છે પ્રભુના સારંગમાં, આમ સુસવાટા કરતો જાય બાણ. પાવન ધૂર ઝપાટે કેડ વંઢર પડે, અને પ્રથસર કંઈકના ઢૂંઢ પડ્યા. સામ સામા મરે વીર સંગ્રામમાં, અને ચોરી કચ્છ બાંધી જેમ મેઘ ચડ્યા. ભગવાને સરસંધાન કર્યું. એક જ બાણમાં ખરદૂષણને વીર બની પ્રદાન કરી. અને 14,000 ની જે સેના હતી એમાં ભગવાને મોહિની અસ્ત્ર સજ્જ કર્યો છે. મોહિની અસ્ત્ર જ્યાં 14,000 ની સેનામાં ભગવાને ફેંક્યો, ત્યાં જે રાક્ષસ સૈનિકો હતા એને એકબીજામાં રામના દર્શન થવા લાગ્યા. એટલે એ રામ સમજીને એકબીજાને લડી અને બધા જ નષ્ટ થઈ ગયા. ખરદૂષણ મરાયા છે સેના સહિત એ જાણી અને શૂર્પણખા હવે રાવણના દરબારમાં આવે છે. લંકેશ્વરના દરબારમાં આવે છે. જુએ છે તો રાવણ સભા ભરીને બેઠો છે. દેવતાઓ એની પ્રકૃતિના ઈશારે ઊભા છે. અપ્સરાઓ નૃત્ય કરે છે.
लंकेश्वर राजेश्वर लंकेश्वर राजेश्वर हे दशानन हे दशानन हे दशानन हे दशानन लंकेश्वर વાજેન્દ્ર વગાડે છે ગંધર્વો મોટા મોટા દેવતાઓ તમામ પ્રકૃતિના ઈશારે રાવણની શું આજ્ઞા થાય એની પ્રતીક્ષામાં બંને બાજુ ઊભા છે અભિનંદન સાદર અભિનંદન રાવણ સભા ભરીને બેઠો છે કેટલાય મંત્રીઓ બંને બાજુ શિસ્તમાં ઊભા થઈ પાછા પોતાનું સ્થાન લે છે અને રાવણ એક હાથ ઉપર બીજો હાથ સિંહાસન ઉપર અને જોઈ રહ્યો છે એ અપ્સરાઓનું નૃત્ય લંકેશ્વર શૂર્પણખા રાવણના દરબારમાં આવી છે અને રાવણને પહેલ વહેલો પડકાર ફેંક્યો કે તારા માથે શત્રુઓ ઊભા છે અને તું આ નાચગાન કરી રહ્યો છે નાચગાન જોઈ રહ્યો છે ખરદૂષણનો વધ કર્યો છે એની સાથે એક સુંદર રાજકુમારી છે અને એ ખરદૂષણનો વધ કરનાર બીજો કોઈ નહીં દશરથ પુત્ર રામ એની સાથે લક્ષ્મણ સુંદર એની સ્ત્રી સીતા એને મારી આ દશા કરી છે ખરદૂષણને માર્યા મારી આ દશા કરી અને હજી તું મનોરંજન જોઈ રહ્યો છે અને પછી એના મુખમાંથી તુલસીદાસજી વર્ણન કરે છે કેટલાક નીતિ સૂત્રો નીકળ્યા છે એક રાક્ષસી અને નીતિ સૂત્ર સમજી શકાતું નથી રાક્ષસીના મુખે આવા વચનો નીકળ્યા કોઈએ તુલસીને પૂછ્યું આવું કેમ ત્યારે તુલસીદાસજી જવાબ આપે કે એને લક્ષ્મણજીનો હાથ અડી ગયેલો લક્ષ્મણજી સદગુરુ છે જીવાચાર્ય છે એ સંત છે રામાનુજાચાર્ય છે અને કોઈ સાધુ સંતનો હાથ અડી જાય ત્યારે જાગેલો આત્મા સુતેલો આત્મા જાગી જાય વિદ્યા પ્રગટ થવા લાગે કરું કાંઈ ન પડે એટલા માટે શૂર્પણખા નીતિ વચન બોલે છે રાવણ નીતિ વગરનું રાજ્ય ટકતું નથી બહુ લાંબો સમય આ પહેલું નીતિ વચન ધર્મ વિનાનું દાન ધન ટકતું નથી જેના પાસે ધન છે પણ એ વ્યક્તિ સત્કાર્યમાં વાપરતી નથી એનું ધન 10 વર્ષથી વધી ટકતું નથી એમ ભારતીય અધ્યાત્મ માને છે અને હે રાવણ ઈશ્વરને અર્પિત કર્યા સિવાયના સત્કર્મો ટકતા નથી વિવેકથી વિદ્યા વિવેક વિનાની વિદ્યા નકામી છે આપણે ગમે તેટલી વિદ્યા ભણીએ પણ વાણી કર્કશ હોય તો એ વિદ્યાનું શું ભૂલ પડી વિદ્યા મધુર અને મીઠી વાણી જ સર્વોત્તમ છે કુસંગતિ ગમે તેવો સંન્યાસી હોય એનો સંન્યાસ નષ્ટ થાય છે માટે સાવધાન સંગ કરો તો કોઈ સાધુનો સંગ કરજો કોઈ સજ્જન પુરુષનો સંગ કરજો ખોટી સલાહથી રાજા નષ્ટ પામે છે અભિમાનથી જ્ઞાન નષ્ટ પામે છે અને દારૂથી ખાનદાની જતી રહે છે નમ્રતા વગર પ્રેમ નષ્ટ થઈ જાય છે અને અહંકારથી ગમે તેવી ગુણવાન વ્યક્તિ હોય એ પણ નષ્ટ થઈ જાય છે હે મૂર્ખ રાવણ ભાઈ છે ને એટલે કહી શકે 6 જણાને ક્યારે નાના ન સમજવા દુશ્મનને નાનો ન સમજવો રોગને નાનો ન સમજવો પાપને નાનો ન સમજવો ઈશ્વરને નાનો ન સમજવો અગ્નિને નાનો ન સમજવો
રાવણ, તારા માથે શત્રુ છે અને તું મહેફિલ માણે છે. બંધ કર આ બધું નાટક અને તૈયાર થા. કાળ તારી સામે આવી ગયો છે, એનો મુકાબલો કર. અને પછી એને ઉતારો આપી અને રાવણ પોતાના ભવને જાય છે અને મનમાં એક જ રટણ થાય છે કે ખરદૂષણ તો મારા સમાન બળવાન છે, એને ઈશ્વર સિવાય કોઈ મારી ન શકે. મને લાગે છે કે ઈશ્વરનો અવતાર થઈ ચૂક્યો છે. પરંતુ રાવણનો મંત્ર હતો કે આ મારું તામસી શરીર છે, એનાથી ઈશ્વરનું ભજન નહીં થાય. રાવણનો આ મંત્ર છે, તામસી શરીરથી ઈશ્વરનું ભજન નહીં થાય, માટે એના સાથે વેર કરી અને જો ઈશ્વર હશે તો હું આ જન્મમાં મુક્ત થઈ જાઉં. એટલા માટે તુલસીદાસજી વર્ણન કરે છે, રાવણે મનમાં નક્કી કર્યું કે આવતીકાલે એની પત્ની સીતાનું હરણ કરવું અને જો બ્રહ્મ હશે તો મને મુક્ત કરશે આ મારા જીવનમાંથી. અહીં થોડીક રાવણની પલાયન વાર્તા જોવા મળે છે. આપણે પણ માનીએ છીએ કે અમારાથી ભજન ન થાય, અમારાથી કીર્તન ન થાય, અમારાથી ધર્મ ન થાય, અમારાથી સત્કર્મ ન થાય, અમારાથી કથા ન સંભળાય. હજી અમે નાના છીએ, અમે મોટા થશું ત્યારે કથામાં જશું. આ બધી રાવણી વિચારધારા છે, પલાયનવાદ છે. અને આપણી બહેનો ગાતી હોય છે કે કેમ લેવાય નામ ભગવાનનું, કેમ. આ રાવણની વિચારધારા છે. મને ઘડીએ નથી નવરાસ, કેમ લેવાય નામ ભગવાનનું. સંસારની ફરજોમાંથી નવરા થઈએ પછી આપણે ભગવાનનું નામ લેશું, પણ આ ફરજો પૂરી થવાની નથી. એ તો ચાલ્યા જ કરશે. આપણે સમય કાઢી અને ભરત સાહેબ આવા પ્રસંગમાં, આવી રામકથાની દિવ્ય ધારામાં ગોતો લગાવવાનો છે. માટે